ભેળ એવી વસ્તુ છે કે નાના મોટા બધાની ફેવરેટ જ હોય છે અને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જોવે ને તો તેને મોઢામાં તરત જ પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય. તો આજે મેં પણ ઝટપટ બની જાય એકદમ ચટાકેદાર ટેસ્ટી ભેળ બનાવી હતી. તો તેની માટે સૌપ્રથમ તો આપણે ખજૂર આંબલીની ચટણી બનાવી લઈએ. તો મેં અહીંયા પાણીને થોડું ગરમ કરવા મૂકી દીધું છે અને સાથે મેં અહીંયા 8 થી 9 જેટલી ખજૂર લીધી છે. તો ખજૂરના આપણે ઠળિયાને કાઢી લેવાના છે. પાણી ગરમ થઈ જાય એટલે આપણે ખજૂરને આમાં નાખી દઈશું. સાથે મેં અહીંયા 2 થી 3 જેટલે જ આંબલી લીધી છે. તો આંબલીમાંથી પણ મેં ઠળિયાને કાઢી લીધા છે અને ધોઈને આપણે આમાં નાખી દેવાની છે. અને જો તમારે આંબલીના ઠળિયા ના કાઢવા હોય ને તો ધોઈને એમને પણ તમારે નાખી દેવાની. તો પલળી જશે ને તો સરળતાથી પણ ઠળિયા નીકળી જશે. હવે પાણી આપણું ગરમ થઈ ગયું છે. તો હવે તેને આપણે થોડીવાર માટે ખજૂર આંબલીને પલળવા માટે રાખી દેવાની છે. હવે આપણે લીલી ચટણી બનાવીએ. તો અહીંયા મેં દાંડલા સહિત જ કોથમીર લીધી છે. સાથે મેં અહીંયા ફુદીનો લીધો છે. 2 થી 3 લીલા મરચાં, એક નાનકડો આદુનો કટકાને આપણે સમારીને નાખી દેવાનું છે. સાથે મેં અહીંયા લસણની કળી લીધી છે. તો મારે જે નાની નાની હતી તો મેં વધારે લીધી છે. મોટી હોય તો 2 થી 3 જ લેવાની. જરૂર મુજબ મીઠું એડ કરવાનું છે. સાથે થોડું એવું આખું જીરું નાખીશું, થોડું એવી હિંગ એડ કરીશું. થોડો એક લીંબુનો રસ મેં આમાં નાખી દીધો છે. સાથે મારી પાસે આલુ સેવ હતી ને તો મેં આલુ સેવ નાખી છે. તમારી પાસે ના હોય તો મગફળીના બી પણ નાખી શકો છો. થોડું પાણી નાખી અને તેને આપણે પીસી લેવાનું છે. તો આપણી આ લીલી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. જો એકદમ ટેસ્ટી એવી આ બનીને તૈયાર થઈ છે. અને આને તમે ફ્રીજમાં રાખીને અઠવાડિયા સુધી સારી જ રહે છે. ફ્રીજમાં રાખીને રાખશો ને તો અઠવાડિયા સુધી આ લીલી ચટણી સારી રહેશે. ત્યાં સુધીમાં આપણા ખજૂર ને આંબલી પણ એકદમ સરસ એવા પલળી ગયા છે અને ઠંડા થઈ ગયા છે. તો મેં મોટા વાસણમાં લઈ અને તેને આપણે બ્લાઇન્ડર વડે બ્લાઇન્ડ કરી લેવાનું. આંબલીને તમે ઠળિયા સહિત નાખી હોય તો તમારે એમાંથી પહેલાં ઠળિયા લઈ લેવાના અને પછી બ્લાઇન્ડ કરવાનું. તો હવે તમારે જેવી પણ ઘાટી પતલી જેવી પણ તમારે આ કરવી હોય ને તે પ્રમાણે તમારે આમાં પાણી નાખી દેવાનું છે. હવે તેમાં આપણે જરૂર મુજબ મીઠું એડ કરી દેવાનું છે. થોડો એવો ગોળ નાખીશું કારણ કે આપણે ખજૂર પણ ગળી જ હોય છે. એટલે મીઠાશ તમને જેવી ભાવતી હોય ને ગળ્યું જેવું ભાવતું હોય ને તે પ્રમાણે નાખવાનું. સાથે કાશ્મીરી લાલ મરચું અને સૂંઠ પાવડર નાખવાનું છે. કાશ્મીરી લાલ મરચાંથી એકદમ સરસ એવો તેનો બાર જેવો જ કલર આવીને બનીને તૈયાર થશે. 5 મિનિટ માટે તેને આપણે ઉકળવા દેશું. તો જો એકદમ સરસ એવી આપણી આ ખજૂર આંબલીની ચટણી પણ તૈયાર છે. કાશ્મીરી લાલ મરચાંથી તેનો કલર બહુ સરસ આવે છે. હવે આપણે મમરાને પણ થોડા શેકી લઈશું કારણ કે અત્યારના વરસાદનું વાતાવરણ છે ને તો આપણા મમરા થોડા હવાઈ ગયેલા જેવા થઈ જતા હોય છે. માટે તો થોડા એવા ક્રન્ચી થાય ને ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે ને એકદમ સરળથી તમે આને બનાવી શકો છો. હવે જે પણ તમારે શાકભાજી નાખો હોય ને તેને પણ સમારી લેવાના. તો ડુંગળી, ટમેટાં, કાકડી અને એક બાફેલું બટેકું મેં નાખેલું છે અને સાથે થોડી કોથમીરને ઝીણી સમારી લીધી છે. તો બધું આપણું સમારાઈ ગયું છે. તો હવે આપણે ભેળ બનાવીએ. તો તેની માટે મેં અહીંયા મમરા લઈ લીધા છે. સાથે આપણે ખટ્ટો મીઠો જે ચેવડો આવે છે ને તે નાખી દીધો છે. તો આ જો તમારે સાતમમાં પણ બનાવીએ ને તો પણ તમે આ સરળતાથી બનાવી શકો છો. ઘણીવાર સવારે તો બધાને ભાવતું હોય છે ઠંડુ ખાવાનું, પણ રાત્રે નથી ભાવતું હોતું. તો આવી રીતે તમે ખજૂર આંબલીની ચટણી અને લીલી ચટણી આગલે દિવસે બનાવીને રાખી દેશો ને તો તમે સરળતાથી ફક્ત 5 જ મિનિટમાં આ ભેળ બનાવીને તૈયાર કરી શકો છો. તો તમે પણ એકવાર જરૂરથી આવી રીતે ટ્રાય કરો. અને લીલી ચટણી તો આપણે સાતમના દિવસે પણ બનાવી શકીએ છીએ, પણ આ ખજૂર આંબલીની ચટણીને આપણે ગરમ કરવાની હોય ને માટે આપણે આગલે દિવસે બનાવીને રાખી દેવાની. આ ખજૂર આંબલીની ચટણી તમે ફ્રીજમાં મહિના સુધી બગડતી નથી, રાખી શકો છો. તો આપણી જો આ એકદમ ટેસ્ટી એવી આ ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરો. અને જો બટેકું પણ તમે નહીં નાખો ને તો પણ એકદમ સરસ જ લાગે છે. અને બાળકોને લંચ બોક્સમાં પણ આપશો ને તો પણ બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો આપણી આ ભેળ તૈયાર છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને આ મારો વિડીયો કેવો લાગ્યો, આ ભેળ કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ને તમે કેવી રીતે બનાવો છો ને તે પણ મને જરૂરથી કહેજો. અને જો તમે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. તો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.